મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપધરાધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આ ગાથા નંબર 40 ચાલી રહી હતી. એમાં સ્વકાય સ્થિતિ દ્વારા આપણું સ્ટાર્ટ થયું હતું. ક્વેશ્ચન હતું કે ઇફ સ્વકાય સ્થિતિ અનંતા હોય that means they will never come out. એટલે કે સ્વકાય સ્થિતિ જો અનંતા હોય તો એ આપણે શું જોયું હતું? સ્વકાય સ્થિતિ અનંતા સૂક્ષ્મ નિગોધની એટલે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની. તો શું એનું મિનિંગ થાય છે કે તેઓ ક્યારે પણ બહાર આવી શકવાના નથી, કારણ કે અનંત છે, ઇન્ફાઇનાઇટ છે, અંત વગરનું છે. પણ એવું અહીંયા એમાં પણ આપણે હજી ડિટેલમાં જોવાના છીએ, બરાબર. ભલે અહીંયા અનંતા છે પણ કોઈક જીવો માટે અનંતા હોય અને કોઈક જીવો માટે અનંતા નહીં હોય, એ ધ્યાન રાખવાનું. એટલે કે અનાદિ હોય પણ શાંત થઈ જાય, અનાદિ શાંત હોય. કોઈકના માટે અનાદિ અનંત પણ હોઈ શકે આ સૂક્ષ્મ નિગોધ માટે, તે આપણે જોવાના છીએ, બરાબર. હજી બીજું આપણે એમ એવી રીતે અહીંયા ઓવરઓલ એવી રીતે જોયું છે અહીંયા આ ટેબલ પ્રમાણે કે સૂક્ષ્મ પૃથ્વીકાય બાદર પૃથ્વીકાય માટે શું બતાડે છે કે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એવી રીતે. પણ હજી આપણે ડિટેલમાં જોઈએ તો શું છે, જે સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો છે એમના માટે રાઈટ છે કે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એટલે કે અસંખ્ય કાળચક્રો થાય છે, બરાબર. પણ હજી આપણે પ્રોપરલી હજી ડિટેલમાં જોઈએ તો શું થાય છે, જે સૂક્ષ્મ ચાર છે, સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવકાય અને સૂક્ષ્મ વાવુકાય, આ ચાર સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ એકેન્દ્ર જીવો છે. તો તેઓને માટે સ્વકાય સ્થિતિ કેટલી છે? કહેવાય છે કે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અસંખ્ય કાલચક્ર એટલે કે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીઓ જેટલી એમની સ્વકાય સ્થિતિ છે. પણ જે બાદર પૃથ્વીકાય છે, બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર તેવકાય, બાદર વાવુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય તો બાદર જ હોય. તો આ પાંચ છે, પાંચ બાદર છે એકેન્દ્ર જીવો. એમના માટે બધાની કેટલી છે સ્વકાય સ્થિતિ? 70 કરોડા કરોડી સાગરોપમ, 70 કોડા કોડી સાગરોપમ. ટોટલ મળીને કેટલા કહી શકાય? 3.5 કાળચક્રો એવી રીતે પણ કહી શકાય. કેવી રીતે? કારણ કે એક કાલચક્ર કેટલું કોડા કોડી સાગરોપમ નું હોય? 20 નું હોય. તો 3 કાળ એટલે 20 કોડા કોડી સાગરોપમ એટલે કે એક કાળચક્ર. આવી રીતે 3 કાળચક્ર થયા, પ્લસ હાફ કાળચક્ર લઈએ તો કેટલા થાય છે ટોટલ? આ ટોટલ કેટલા થયા? 20 + 20 + 20 + 10, 70 કોડા કોડી સાગરોપમ થાય છે. 70 કોડા કોડી સાગરોપમ વર્ષો થાય છે. અને ટોટલ મળીને કેટલા કાળચક્ર થાય છે? 20 કોડા કોડી સાગરોપમનું એક કાળચક્ર હોય. તો આવી રીતે એક કાળચક્ર, આ છે બીજો કાળચક્ર, આ છે ત્રીજો કાળચક્ર અને આ માત્ર 10 કોડા કોડી સાગરોપમ લીધા એટલે કે આ કેટલું અડધો કાળચક્ર છે. એટલે કે કેટલા થયા? 3.5 કાળચક્ર. તો 3.5 કાળચક્ર જેટલી આ બાદર પૃથ્વીકાય અપકાય તેવકાય વાવુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની આટલી સ્વકાય સ્થિતિ હોય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. હવે બચ્યો કોણ છે સૂક્ષ્મમાં? સૂક્ષ્મ અહીંયા 4 જ લીધા છે, સૂક્ષ્મ અહીંયા 4 જ આવ્યા છે, રાઈટ. હવે પાંચમો સૂક્ષ્મ કોણ બાકી છે? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એટલે કે કોણ? સૂક્ષ્મ નિગોધ અથવા તો સૂક્ષ્મ અનંતકાય કહી શકાય. તો એમના માટે શું કહેલું છે? તેઓ બે પ્રકારના હોય છે. આપણે પહેલા સ્ટાર્ટિંગના ક્લાસીસમાં જોયા હતા કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોધ હોય અને બીજી હોય છે વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોધ, રાઈટ. તો આ સમવ્યાવહારિક જીવો છે, તો એ કયા જીવો હોય છે? કોણ હોય છે? યાદ રાખવાનું. સમવ્યવહારિક જે આ જીવો છે તો એમના માટે શું હોય છે? પહેલા તો આ જોઈ લઈએ, નહીં તો પહેલા તો અસમવ્યાવહારિક જીવો માટે આપણે પહેલા સમજી લઈએ, બરાબર. તો જે પણ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોધ વાળા જીવો હોય છે એમને આ વર્ડથી પણ આપણે કહી શકાય અસમવ્યાવહારિક જીવો. એ ધ્યાન રાખવાનું, આ વર્ડ યાદ રાખવાનું છે આપણને. તો જે પણ જીવો અનાદિકાળથી સૂક્ષ્મ નિગોધમાં જ રહેલા છે, અનાદિ એટલે કે અનાદિ, આ વર્ડનું મિનિંગ શું થાય છે? જેનું કોઈ સ્ટાર્ટ નથી, એટલે કે પહેલાથી ત્યાં જ છે. ક્યાં રહેલા છે? સૂક્ષ્મ નિગોધમાં, બરાબર. અનાદિ કાળથી ક્યાં રહેલા છે? સૂક્ષ્મ નિગોધમાં જ રહેલા છે. વળી
તેમને કોઈ પણ આજ સુધી એક પણ એવું સમય નથી આવ્યો, એક પણ એવું ક્યારે પણ એવું નથી બન્યું કે એમને કોઈ એવી પ્રકારની સામગ્રી મળી છે કે તેઓ બહાર નીકળી શકે આ અવ્યવહાર રાશિમાંથી, આ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી શકે એવું કોઈ એમને સામગ્રી મળેલી જ નથી. અને એના કારણે તેઓ ક્યારે પણ એકવાર પણ વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી આજ સુધી. તો એવા જીવોને શું કહેવાય છે? અસમવ્યવહારિક જીવો. કોણ? જે અનાદિકાળથી ત્યાં જ રહેલા છે. ક્યાં? સૂક્ષ્મ નિગોદમાં જ. અને આજ સુધી એવી કોઈ સામગ્રી મળી નથી કે જેના કારણે જેનું આલંબન લઈને તેઓ બહાર નીકળી શકે વ્યવહાર રાશિમાં, અને ત્યાં જ પડેલા છે. અનાદિકાળથી કરીને આજ સુધી ત્યાં જ પડેલા છે. એવા જીવોને અસમવ્યાવહારિક જીવો કહેવાય છે. હવે એમાં પણ બે પ્રકારના હોય છે. એક તો અનાદિ અનંત સ્થિતિવાળા હોય, અને બીજા હોય છે અનાદિ શાંત સ્થિતિવાળા હોય છે. બરાબર? એ બે પ્રકારે છે. તો અનાદિ અનંત સ્થિતિવાળા કેવા જીવો હોય? તો તે આપણે સમજીએ. અનાદિ અનંત સ્થિતિવાળા તો તેઓ કેવા હોય છે? અનાદિ એટલે કે સ્ટાર્ટિંગથી તો રહેલા જ છે. ક્યાં? સૂક્ષ્મ નિગોદમાં ત્યાં રહેલા જ છે સ્ટાર્ટિંગથી. અને તેઓ ક્યારે પણ આજ સુધી ક્યારે પણ વ્યવહાર રાશિમાં હજી સુધી આવ્યા નથી, અને આગળ ક્યારે પણ આવી શકવાના પણ નથી ક્યારે પણ. તો એવા જીવોની કેવી સ્થિતિ કહેવાય? અનાદિ અનંત સ્થિતિ કહેવાય છે. તો એ કયા હોય? જે જાતિ ભવ્ય જીવો હોય ને, તો તેઓ હોય છે, તેઓ આવે એમાં. અનાદિ અનંત સ્થિતિવાળા કોણ હોય? જાતિ ભવ્ય જીવ હોય, ધ્યાન રાખવાનું. બરાબર? કારણ કે તેઓ અનાદિકાળથી તેઓ ત્યાં સૂક્ષ્મ નિગોદ, એ પણ કઈ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં રહેલા તો છે જ, વળી આગળ પણ ફ્યુચરમાં ક્યારે પણ એમને ત્યાંથી નીકળવાની કોઈ પણ સામગ્રી ક્યારે મળવાની નથી કે જેનું આલંબન લઈને તેઓ વ્યવહાર રાશિમાં આવી શકશે, ક્યારે નથી મળવાની. તો એના કારણે એમની સ્થિતિ કેવી કહેવાય? અનંત કહેવાશે. એટલે કે એની અંત વગરની સ્થિતિ ત્યાં જ છે. ક્યાં છે? અવ્યવહારિક રાશિની સૂક્ષ્મ નિગોદમાં ત્યાં જ રહેવાનું છે. એટલે કે એનું મિનિંગ શું થયું? ત્યાં જ રહેશે એટલે કે એવું નથી કે એક જ લાઈફ છે, એક જ જન્મ છે, નહીં. જન્મ મરણ એ ચાલુ રહેવાનું જ છે. એટલે કે એમની સ્થિતિ કેવી કહેવાય? જે આપણે શું કહી હમણાં જ વાત કરી હતી ને, શું અહીંયા વાત કરેલ હતી? અહીંયા શું આવ્યું હતું? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાની કેટલી સ્થિતિ કહેવાય? અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, અંત વગરના કાળ ચક્ર, જેનો કોઈ અંત આવશે નહીં. તો એના માટે જ અહીંયા બતાડેલું છે. ક્યાં? અહીંયા. જે પણ અસમવ્યાવહારિક વાળા, જે અનાદિ અનંત સ્થિતિ વાળા જે જીવો છે, કોણ? જાતિ ભવ્ય જીવો સ્પેસિફિકલી કહી શકાય. તો એવા જીવો, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ વાળા જીવો સ્ટાર્ટિંગથી તો છે, પણ એનું અંત પણ રહેવાનું નથી. એટલે કે સ્થિતિ કેવી છે? સૂક્ષ્મ નિગોદ છે, એટલે કે જે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાએ એ જ પર્ટિક્યુલર એ જ સ્થિતિમાં, એ જ કાયમાં પુનઃ એમનું જન્મ મરણ ચાલુ રહેવાનું છે, અંત વગર. એટલે કે એમની સ્થિતિ એટલા માટે કહેવાય છે કે કેવી છે? અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. હવે બીજા છે અનાદિ શાંત સ્થિતિવાળા. કયા? અસમવ્યાવહારિક જીવો. તો તેઓ કેવા હોય છે કે તેઓ હજી સુધી, તેઓ આજ સુધી વ્યવહાર રાશિમાં તેઓ આવ્યા નથી. બરાબર? એમની કેવી છે સ્થિતિ? અનાદિ. પહેલા તો અનાદિ છે, એટલે કે એનું કોઈ સ્ટાર્ટ ન હતું, સ્ટાર્ટિંગથી જ ત્યાં રહેલા છે. ક્યાં? અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં ત્યાં રહેલા છે સ્ટાર્ટિંગથી, એટલે કે અનાદિ છે. પણ અને આજ સુધી, હજી સુધી તેઓ આજ પ્રેઝન્ટ સમય સુધી તેઓ હજી સુધી વ્યવહાર રાશિમાં હજી આવ્યા નથી આ જીવો, પણ ફ્યુચરમાં તેઓ નિશ્ચિતપણે આવવાના છે. ફ્યુચરમાં તેઓ ક્યાં આવશે? વ્યવહાર રાશિમાં તેમને એન્ટ્રી મળી જશે. એવા પ્રકારની એમને પોસિબિલિટી નિશ્ચિતપણે રહેલી છે. તો એટલા માટે એમની હવે આ સ્થિતિ કેવી થઈ? અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં સ્થિતિ કેવી થઈ? અનાદિ શાંત થઈ, એટલે કે શાંત થઈ જશે. સ્ટાર્ટિંગથી ભલે હતી, પણ કોઈક સમયે ફ્યુચરમાં તે શાંત થવાની છે. એટલા માટે આ અસમવ્યાવહારિક જે જીવો છે તેમના આવી બે પ્રકારની સ્થિતિ હોય. એટલે કે એક તો હોય કે જેઓ ક્યારે પણ બહાર જાતિ ભવ્ય ટાઈપના હોય, તો તેઓ
અનાદિ અનંત સ્થિતિવાળા, ક્યારે પણ નીકળી શકવાના નથી. અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળની એમની સ્વકાય સ્થિતિ છે. બરાબર. અને બીજા છે ભવ્ય અને અભવ્ય જીવો. ભવી અને અભવી જીવો જે અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદમાં રહેલા છે, તેઓ અનાદિ શાંત સ્થિતિવાળા છે. એમની સ્વકાય સ્થિતિ કેવી કહેવાય? અનાદિ શાંત. એટલે કે કેવી હશે એમની? અમુક એક ટાઈમ આવશે કે તેઓની અહીંયાથી નીકળવા મળશે, એટલે કે ક્યારેક ને ક્યારેક નીકળશે અહીંયાથી, એ ધ્યાન રાખવાનું. પછી જે હવે આપણે જોઈ લઈએ સામવ્યવહારિક જીવો છે, એમના માટે આપણે સમજી લઈએ. તો જે સામવ્યવહારિક જીવો છે તો તેઓ કેવા હોય છે? તે જીવો સૂક્ષ્મ નિગોદમાંથી તેમને કોઈક ના કોઈક એવી તથાવિધ એટલે જે જોઈતી હોય એવી સામગ્રીનો યોગ તેમને પ્રાપ્ત થયો હોય, અને તેઓ પછી વ્યવહાર રાશિમાં એન્ટ્રી એમને મળેલી હોય ત્યાંથી નીકળીને, અને એક વખત પણ આવેલા જ હોય, પણ એવા કોઈક એવો કોઈ કર્મ કર્યો હશે કે પછી પાછો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયનું અવતાર એમને એવું ભાવ એમને કરવા મળેલું છે. બરાબર. તો એવા જીવોને શું કહેવાય? સામવ્યવહારિક જીવો. અને એમની સ્થિતિ કેવી કહેવાય? સાદી શાંત સ્થિતિ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે હવે હમણાં તેઓ ભલે સૂક્ષ્મ નિગોદમાં છે, એટલે કે અહીંયા પાછું જોઈએ, અહીંયા આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ હતું. બરાબર. અસંવ્યવહારિકપણે તેઓ રહેલા હતા, પછી એમાંથી એમને તથાવિધ સામગ્રી મળી, બહાર નીકળ્યા. તેઓ બહાર નીકળીને ક્યાં આવ્યા? જે જીવોના 563 ભેદો છે, સંસારી જીવોના 563 ભેદો છે, એમાંથી કોઈ પણ એમને ભેદ કરવા મળ્યું છે. એટલે કે વ્યવહાર રાશિમાં તેમને એન્ટ્રી મળી ગઈ છે. હવે કંઈક કર્મ કર્યો અને પછી પાછું હવે તેમને વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ નું ભાવ મળ્યું છે હમણાં એમને. બરાબર. વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં તેમને એવું કોઈક ભાવ હમણાં મળ્યું છે. તો હવે એમની સ્થિતિ આ કેવી કહેવાશે? સૂક્ષ્મ નિગોદમાં એમની કહેવાશે સાદી શાંત. એટલે કે સ્ટાર્ટ થઈ છે ને, બરાબર. સ્ટાર્ટ થઈ છે. એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ હેઝ સ્ટાર્ટેડ. એટલે કે સાદી આદિ સહિત છે, સ્ટાર્ટ છે. અને પણ પછી શાંત પણ થશે. એટલે કે કંઈક ના કંઈક સ્લોલી કર્મ અકામ નિર્જરા કરશે, પછી આ સૂક્ષ્મ નિગોદમાંથી પછી નીકળશે બહાર, બીજો કોઈ ભાવ કરશે. એટલે કે એન્ડ થવાની છે એમની સ્થિતિ પછી, એ ધ્યાન રાખવાનું. તો આ જે સામવ્યવહારિક જીવો હોય તો એમની સાદી શાંત સ્થિતિ હોય તો તેઓનું કહી શકાય કે અસંખ્યાતા કાલચક્રો પણ એમના વીતી જાય એમાં, એ ધ્યાન રાખવાનું. એટલે કે એમ કહી શકાય કે અસંવ્યવહારિક જીવો હોય છે, એમની સ્વકાય સ્થિતિ કેટલી? તો જેમ આપણે અહીંયા જોયું, શું જોયું? અનંત ઉત્સર્પિણી અવસર્પિણી એટલે કે અનંત કાલચક્ર હોય. પણ જે સામવ્યવહારિક જીવો હોય એમની સ્વકાય સ્થિતિ કેટલી? તો કહી શકાય અસંખ્યાતા કાલચક્રો, એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે સામવ્યવહારિક મીન્સ, પ્લીઝ રિપીટ. તો સામવ્યવહારિક એટલે કે શું? જે વ્યવહાર રાશિ એટલે કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવી ગયા છે. કોઈક ના કોઈક એક વખત પણ આવ્યા હશે અને પછી પાછા કર્મ કંઈક કર્યા હશે કે તેમને પાછો આવો ભાવ મળ્યું છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયનું. એટલે કે સૂક્ષ્મ નિગોદપણે એમની ઉત્પત્તિ થયેલી છે. તો એમને સામવ્યવહારિક જીવો કહેવાય છે. એટલે કે એ પણ કયા? ક્યાં ગયું આપણું? હા, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય ના આપણે જોઈ રહ્યા છે ને, બે પ્રકારના જીવો. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એટલે કે સૂક્ષ્મ નિગોદના બે પ્રકાર હોય, સામવ્યવહારિક અને અસંવ્યવહારિક. એટલે કે સિમ્પલ વર્ડ્સમાં આ સમજી લો કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જે હજી સુધી અવ્યવહાર રાશિ વાળા છે, અવ્યવહાર રાશિમાં રહેલા છે, તેમને અસંવ્યવહારિક કહેવાય. અને જે સૂક્ષ્મ નિગોદ વાળા જે જીવો છે, જે અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિની નિગોદમાં આવી ગયા છે, એમને કહેવાશે સામવ્યવહારિક જીવો. બરાબર. એટલે કે આ વ્યવહારિક રાશિની સૂક્ષ્મ નિગોદમાં એમને ભાવ મળ્યું છે. બરાબર. એટલે કે આ વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં આ રહેલા જે જીવો છે એમને સામવ્યવહારિક જીવો કહેવાય છે.
અને અસમવ્યાવહારિક એટલે કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં હજી પડેલા છે. બરાબર. અને આ જાતિ ભવ્ય છે, ક્યારે બહાર નીકળી શકવાના નથી. અને આ કોણ છે, ભવી હોય કે અભવી હોય, જે આગળ જઈને નિશ્ચિતપણે બહાર નીકળશે. ધ્યાન રાખવાનું. તો આપણે આ પણ એમની સ્વકાય સ્થિતિઓ જોઈ લીધી. હજી એક રહી ગયું. કોણ રહી ગયું આમાં? બાદર સાધારણ વનસ્પતિકા તો રહી ગયું. હા, એ રહી ગયું છે. તો એમનું શું છે, અહીંયા જ લખી લેવાનું. એમની પણ સ્થિતિ કેટલી છે? 70 કોડાકોડી સાગરોપમ વર્ષો છે. તો અહીંયા એડ કરી લેવાનું. જે બાદર નિગોદ છે, એટલે કે બાદર સાધારણ વનસ્પતિકાના જીવો છે, તો તેમની પણ 70 કોડાકોડી સાગરોપમ એટલે કે 3.5 કાલચક્ર જેટલી સ્વકાય સ્થિતિ છે એ એડ કરી લેવાનું. ઓકે, હવે આપણું આટલું થઈ ગયું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે સ્વકાય સ્થિતિ ઓછી વધુ હોઈ શકે. તો સ્વકાય સ્થિતિ આ જે બતાડેલી છે ને, આ બધી ઉત્કૃષ્ટપણે છે, એનાથી ઓછી થઈ શકે છે. ડિપેન્ડ્સ ભાઈ, અલગ અલગ જીવોના કેટલા કર્મોથી કેટલા ભારી છે, કેટલા કર્મ નિર્જરા થઈ રહી છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. આ બધું ઉત્કૃષ્ટપણે બતાડેલું છે. હવે આપણે ગાથા નંબર 41 ગ્રહણ કરશું. એમાં વિકલેન્દ્રિય અને પંચેન્દ્ર જીવોની સ્વકાય સ્થિતિનું આ બતાડેલું છે. એટલે કે હજી ત્રીજો દ્વાર ચાલી રહ્યું છે. સાથે કહેવાનું છે સંખિજ્જ સમા વિઘલા સતઠ્ઠ ભવા પણિંદી તીરી મણુઆ ઉવવજ્જંતી સકાએ નારય દેવાય નો ચેવ. પાછું સંખિજ્જ સમા વિગલા સતઠ્ઠ ભવા પણિંદી તીરી મણુઆ ઉવવજ્જંતી સકાએ નારય દેવાય નો ચેવ. શબ્દાર્થ ગાથાર્થ જોઈ લઈએ. હવે શું છે એમાં? સંખિજ્જ સમા એટલે કે સંખ્યાત વર્ષ, વિઘલા એટલે કે વિકલેન્દ્રિયો માં કોણ આવશે? બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિયો જીવો. સતઠ્ઠ એટલે કે 7 અને 8. ભવા એટલે કે ભવો. પણિંદી એટલે કે પંચેન્દ્રિય. તીરી એટલે કે તિર્યંચ. મણુઆ એટલે કે મનુષ્યો. ઉવવજ્જંતી એટલે કે ઉપજે છે. ઉપજે એટલે કે ઉત્પત્તિ થાય છે. પછી સકાય એટલે કે સ્વભેદમાં. નારય એટલે કે દેવા, નારય એટલે કે નારકો અને દેવા એટલે કે દેવો. હવે ગાથાર્થ શું આવે છે? વિકલેન્દ્ર જીવો સંખ્યાતા વર્ષ સુધી, વિકલેન્દ્ર જીવો સંખ્યાતા વર્ષ સુધી, અને પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો એમનું શું આવે છે? 7-8 ભવ સુધી સ્વજીવ ભેદમાં ઉપજે છે, પણ નારકોને દેવતાઓ નહીં જ. એટલે એનું મિનિંગ શું છે? હજી અહીંયા આપણું શું ચાલી રહ્યું છે? કયો દ્વાર છે? સ્વકાય સ્થિતિ દ્વાર ચાલી રહ્યું છે. તો હવે એમાં શું આવે છે કે જે વિકલેન્દ્ર જીવો છે, બરાબર, વિકલેન્દ્ર જીવો છે, એમનું કેટલું બતાડે છે? આપણે જોઈએ. અહીંયા છે વિકલેન્દ્ર જીવો છે. એમાં કોણ કોણ આવે છે? સૌથી આ બધું ઉત્કૃષ્ટથી બતાડે છે સ્વકાય સ્થિતિ. ધ્યાન રાખવાનું. તો જે બેન્દ્ર જીવો છે, સૌથી પહેલા એમનું સ્વકાય સ્થિતિ કેટલી છે? સંખ્યાતા વર્ષો એટલે કે કાઉન્ટેબલ યર્સ. પછી તેન્દ્ર જીવોનું શું આવે છે? સંખ્યાતા દિવસો. બરાબર. ચૌરેન્દ્રિયની કેટલી છે? સંખ્યાતા માસ. ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે આવી રીતે કાઉન્ટેબલ છે. કાઉન્ટેબલ નંબર ઓફ મંથ્સ, ડેઝ એન્ડ યર્સ. તો આટલી ઉત્કૃષ્ટપણે છે સ્વકાય સ્થિતિ. પછી શું આવ્યું હતું કે જે નારકી અને દેવો છે એમની સ્વકાય સ્થિતિ નથી. જે નારકીઓ છે, જેટલા પણ નારકીઓ છે, ફર્સ્ટ થી કરીને 7મી નરકના નારકીઓ, એમની સ્વકાય સ્થિતિ શું છે? નથી. એ ધ્યાન રાખવાનું. અને દેવોની પણ શું આવે છે સ્વકાય સ્થિતિ? અહીંયાથી સ્ટાર્ટ થાય છે દેવોનું. ભવનપતિ વગેરે છે. ભવનપતિઓ છે, જ્યોતિષ્ક દેવો છે, વ્યંતરો છે અને વૈમાનિકો છે. 12 વૈમાનિક, 5 જ્યોતિષ્ક, વ્યંતરો 8, ભવનપતિ 10. એ બધા જે પણ છે એ બધાની કેટલી છે? સ્વકાય સ્થિતિ નથી. અને 5 અનુત્તર અને 9 ગ્રેવક એમનું પણ એ સમજવાનું. કોઈ પણ દેવો એમની સ્વકાય સ્થિતિ નથી. એ ધ્યાન રાખવાનું.
બરાબર. અને બીજું હજી શું આવ્યું તો કે જે તિર્યંચ પંચેન્દ્રિયો છે અને મનુષ્યો છે એમનું શું આવે છે 7 કે 8 ભવો બતાડે છે. જે તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યો છે એમનું શું બતાડે છે કે 7 કે 8 ભવો છે સ્વકાય સ્થિતિ. એટલે કે એમાં શું હોય છે કે કન્ટિન્યુઅસલી વધુમાં વધુ 7 ભવો સુધી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તેમને જન્મ એટલે કોઈક ના કોઈક ભાવ મળે. બરાબર. કેટલા વર્ષવાળા આયુષ્યનું ભાવ મળે 7. મેક્સિમમ કેટલું મળી શકે? હવે તિર્યંચ પંચેન્દ્રિય હોય અથવા તો બંનેનું અલગ અલગ આપણે કહેશું. તિર્યંચ પંચેન્દ્રિય અથવા તો જે મનુષ્ય છે તો તેમને કોન્સિક્યુટિવલી સતત કન્ટિન્યુઅસલી જો ભાવ મળે તિર્યંચ પંચેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય ના જ કન્ટિન્યુઅસલી ભાવો મળે 7 અને મનુષ્ય એ જ બનવું પડે 7 ટાઈમ્સ કન્ટિન્યુઅસલી. તો એમનું કેવું હોય કેટલા આયુષ્ય વાળું એવા ભાવ મળે 7. તે છે સંખ્યાતા. સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળું મળે એ ધ્યાન રાખવાનું. બરાબર. કાઉન્ટેબલ યર્સ જેટલું જ હોય એટલે નાનકડા આયુષ્ય વાળો જેમને ભાવો મળે 7 ભાવો. પણ 8મો ભાવ જો તેઓ કરે તે જ ગતિમાં એવું કમ્પલસરી નથી કે કરે છે એવું કઈ રૂલ નથી. 7 કરે અને પછી 8મું બીજો કોઈ એમને બીજી ગતિમાં બીજો કોઈ ભાવ મળી શકે છે. એવું કોઈ રૂલ કે કમ્પલ્શન નથી કે 8મો ભાવ કરશે જ સેમ ગતિમાં એવું કોઈ રૂલ નથી. પણ જો સમજો કે એ કરે 8મો ભાવ જો એ કરે અને એ પણ એ જ ગતિમાં એટલે કે જે તિર્યંચ પંચેન્દ્રિય પણ એ 7 ભાવો કર્યા સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા તો 8મો ભાવ પણ આ જ તિર્યંચ પંચેન્દ્રિય પણ જો કર્યું 8મો ભાવ તો પછી અવશ્ય કમ્પલસરી એમને યુગલિકપણું પ્રાપ્ત થાય છે. અને યુગલિક મરીને પછી શું બને છે કમ્પલસરી દેવ બને છે. બરાબર ને. તો નિયમા પછી દેવલોક જ જાય એ ધ્યાન રાખવાનું. બરાબર. મનુષ્યમાં પણ જો 7 કન્ટિન્યુઅસલી ભાવ કરે તો એ કેવા હોય છે સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા હોય છે. અને જો 8મો ભાવ જો એ કરે તો કમ્પલસરી કેવું હોય યુગલિક મનુષ્ય તરીકે જે કમ્પલસરી 8મો ભાવ એ કરે અને એ મરીને પછી દેવ જ બને એવું હોય છે રૂલ. હવે જે અહીંયા 7 ભાવો એમણે જે સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા કરે છે બરાબર. ભલે તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય પણ બંને જો 8મા ભાવ કરે તો યુગલિકપણે જો કરે તો પછી એમના કેટલા હોય છે અસંખ્યતા વર્ષના આયુષ્ય વાળા હોય ને એમના કેટલા મોટા હોય ને યુગલિક તિર્યંચ હોય અથવા તો યુગલિક મનુષ્ય હોય તો એમના કેટલા હોય આયુષ્ય મોટા હોય ને અસંખ્યતા અનકાઉન્ટેબલ યર્સ નું આયુષ્ય હોય છે એ ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ રૂલ છે એ યાદ રાખવાનું કે જો તિર્યંચ હવે છે કોઈ તિર્યંચ પંચેન્દ્રિય છે તો જો 8મો ભાવ કરશે યુગલિકપણાનું 8મા ભાવનું જો એ યુગલિકપણાનું એ ભાવ કરશે તો પછી એ યુગલિક શું બનશે તિર્યંચ યુગલિક બનશે તો ગર્ભજ ચતુષ્પદ યુગલિક બનશે અથવા તો ગર્ભજ ખેચર યુગલિક જ બનશે. એ ખાસ ધ્યાન રાખવાનું. આ કમ્પલસરી રૂલ છે નોટ ડાઉન કરી લેવાનું. કેમ એનું રીઝન શું છે એના પાછળનું જે બાકીના તિર્યંચો છે કયા કયા બાકીના તિર્યંચો પંચેન્દ્રિય તિર્યંચો કોણ કોણ બાકી રહ્યા છે એક તો ભુજ પરિસર્પ બાકી છે બીજું ઉર પરિસર્પ છે અને ત્રીજો કોણ બાકી રહ્યો ખેચર અરે જલચર. તો આ ત્રણેયના કેટલા આયુષ્ય હોય છે એમના આટલા અસંખ્યતા વર્ષ વાળા નહીં હોય. બરાબર. અસંખ્યતા વર્ષનું આયુષ્ય એટલું નહીં હોય એ ધ્યાન રાખવાનું. એટલે કે જે પણ 8મો ભાવ કરે તિર્યંચ પંચેન્દ્રિય મરીને જો 8મો ભાવ સેમ આ જ ગતિમાં કરે તિર્યંચ પંચેન્દ્રિય પણ જો એનો 8મો ભાવ પણ હોય તો તે કમ્પલસરી યુગલિક હોય અને પણ શું ચતુષ્પદ યુગલિક બને અથવા તો ખેચર યુગલિક બને છે. પણ ભુજ પરિસર્પ ઉર પરિસર્પ કે જલચર યુગલિક જ નહીં હોય. આ ટાઈપના યુગલિક જ નહીં હોય. કેમ કારણ કે યુગલિકોના કેટલા આયુષ્ય હોય અસંખ્યતા વર્ષના આયુષ્ય વાળા હોય છે. પણ આ ભુજ ઉર અને જલચર તેઓ અસંખ્યતા વર્ષના આયુષ્ય વાળા નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું એ રીઝન. બીજું આવી રીતે યુગલિકપણામાં તેઓ જાય પછી અને યુગલિકપણામાં જઈને ભલે તે મનુષ્ય યુગલિક હોય કે આ ગર્ભ ચતુષ્પદ યુગલિક હોય કે ખેચર યુગલિક હોય તો એઓ પછી મૃત્યુ પામીને શું બને યુગલિક તેઓ કમ્પલસરી પછી દેવ બને. એ ખાસ ધ્યાન રાખવાનું.
અને દેવ ગતિમાં જઈને પછી શું બને? એક વખત દેવમાં ગયો પછી દેવ મરીને પછી શું બને એ પણ યાદ રાખવાનું. દેવ મરીને આ 5 માંથી કોઈ પણ એક ભવ કરે છે. એટલે કે એમ પણ કહી શકાય દેવ મરીને યા તો મનુષ્યપણું પ્રાપ્ત કરે અથવા મનુષ્ય ગતિમાં જાય અથવા તો તિર્યંજ ગતિમાં જાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, આ 2 ગતિઓ જ પ્રાપ્ત થાય છે દેવોને આફ્ટર મૃત્યુ. એટલા જ માટે શું કહેવાય છે, અને આપ જોઈ શકો છો કે દેવ મૃત્યુ પામીને મનુષ્ય અથવા તો તિર્યંજ ગતિમાં જ જાય. આ બે માંથી જ કોઈ પણ એક ગતિમાં જાય, પણ દેવ મરીને દેવ ક્યારે નથી બનતો. એટલા જ માટે એમના માટે શું કહેલું હતું ગાથામાં કે દેવોનું સ્વકાય સ્થિતિ નથી, એટલા માટે નથી લખેલું છે. કારણ કે દેવ મૃત્યુ પામીને પાછો દેવ બનશે જ નહીં, તો પછી સ્વકાય સ્થિતિ કેવી રીતે ગણાય? એટલા માટે એમની સ્વકાય સ્થિતિ નથી. કારણ કે દેવ મૃત્યુ પામીને પછી એટલે દેવપણાનો એક જ ભાવ કરે અને એના બાદ ફરજિયાત કમ્પલસરી યા તો પૃથ્વીકાય બને અથવા તો અપકાય બનશે અથવા તો વનસ્પતિકાયમાં જન્મ લેશે અથવા તો પંચેન્દ્રિય તિર્યંજ બનશે અથવા તો મનુષ્ય બનશે. આ 5 જ બનશે, એમાંથી કંઈ પણ એક બનશે. એ ધ્યાન રાખવાનું. હવે વાત કરશું નારકી જીવોની, નારકીના જીવોની. તો એમના માટે શું છે? નારકીઓ છે તો એમના માટે પણ સ્વકાય સ્થિતિ શું હતું? લખેલું નથી. કેમ? કારણ કે નારકીઓ એક જ ભાવ નારકી તરીકે કરશે અને પછી ત્યાંથી નીકળીને ફરજિયાત શું બનશે? પંચેન્દ્રિય તિર્યંજ અથવા તો મનુષ્યપણે તેઓની ઉત્પત્તિ થાય છે. એટલે કે એમના માટે પણ શું છે? મનુષ્ય ગતિ હોય છે અથવા તો તિર્યંજ ગતિ. એ 2 જ તેમના માટે ઓપ્શન્સ રહેલા હોય છે નરકમાંથી નીકળીને. એટલે કે નારકી મરીને પાછો નારકી ક્યારે નથી બનતો, એવો ભાવ નથી મળતો તરત કે પહેલી નરકમાંથી નીકળીને પછી બીજી નરકમાં ગયો કે 7મી માંથી નીકળીને પહેલી નરકમાં ગયો, એવો ક્યારે બનતું નથી, ન બનશે ક્યારે. એટલા માટે નારકીઓની સ્વકાય સ્થિતિ શું છે? કહેલી નથી. એમની કોઈ સ્વકાય સ્થિતિ નથી, એ ધ્યાન રાખવાનું. બરાબર, આટલું આપણે સમજી લીધું. પછી હવે બીજું આ પોઈન્ટ યાદ રાખવાનું છે કે જે પણ પુરુષવેદ, જે પણ મનુષ્યો હોય છે, મનુષ્ય માટે આપણે સમજી લઈએ આ એક પોઈન્ટ કે જે પણ મનુષ્ય હોય તો તેમને પુરુષવેદ જો મળેલું હોય તો પુરુષવેદ એમને કોન્ઝિક્યુટિવલી કેટલા સમય સુધી, કેટલા સ્થિતિ સુધી મળી શકે છે? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે 200 થી કરીને 900 સાગરોપમ વર્ષો થી અધિક કાળ તેઓ રહી શકતા નથી. આટલું જ એમને ટાઈમ મળે છે, પુરુષવેદ પણ એમને પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયા પુરુષવેદ એટલે કે શું? અહીંયા આપણે મનુષ્યનું લીધું એક્ઝામ્પલ, પણ જે તિર્યંજ પંચેન્દ્રિય હોય કે દેવગતિ હોય તો એમાં પુરુષવેદ પણ પ્રાપ્ત થઈ શકે છે, રાઈટ? એટલે કે પુરુષવેદ આપણને માત્ર મનુષ્યમાં નથી સમજવાનું, પણ શું હોય? મનુષ્ય ગતિમાં સમજવાનું છે અથવા તો પંચેન્દ્રિય તિર્યંજ, ઓબ્વિયસલી પંચેન્દ્રિય તિર્યંજ, કારણ કે એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર તેમાં પુરુષ સ્ત્રીવેદ હોતા નથી ને. બરાબર, પંચેન્દ્રિય તિર્યંજ સમજવાનું અથવા તો કોણ? દેવગતિ. તો આ ત્રણેય ગતિમાં સમજો કોઈ પણ જીવને પુરુષવેદ મળે છે, એટલે કે કોઈ દેવ છે, દેવી નથી પણ દેવ બન્યો છે. મનુષ્યમાં એ પુરુષ બન્યો છે અને જે પંચેન્દ્રિય તિર્યંજમાં મેલ ટાઈપ એમને મળ્યું છે, અવતાર એવું મળ્યું છે, પુરુષવેદ મળ્યું છે. તો એ સમજવાનું પુરુષવેદનું મિનિંગ. તો એ કોન્ઝિક્યુટિવલી એટલે પુરુષવેદ પ્રાપ્ત થયો એક ભાવમાં, પછી મૃત્યુ પામીને પાછો પુરુષવેદ કન્ટિન્યુઅસલી કેટલા ભાવો, કેટલા ટાઈમ સુધી, કેટલા પીરિયડ ઓફ ટાઈમ સુધી મળી શકે છે? તો તે 200 to 900 સાગરોપમ વર્ષો સુધી મળી શકે છે. પણ હવે એનાથી વધારે એમને મળી નહીં શકશે. અને બીજું છે સ્ત્રીવેદ. હવે સ્ત્રીવેદ માટે શું છે? સ્ત્રીવેદ કોન્ઝિક્યુટિવલી કેટલા સમય સુધી મળે? એટલે કે મનુષ્યમાં જો હોય ગતિમાં તો સ્ત્રી હોય, લેડીઝ હોય, અથવા તો પંચેન્દ્રિય તિર્યંજમાં ફિમેલ તિર્યંજ હોય કે દેવી હોય, દેવમાં હોય તો, દેવગતિમાં હોય તો તમને 110 પલ્યોપમ તથા 2/9 પૂર્વક ક્રોડ વર્ષો સુધી તેમને મળી શકે છે કોન્ઝિક્યુટિવલી. પણ હવે આટલા સમય સુધી એને સ્ત્રીવેદ કન્ટિન્યુઅસલી મળ્યો છે, પણ હવે એની અહીંયાથી નીકળીને પછી નેક્સ્ટ ભાવમાં આટલો
કાળ સ્ત્રીવેદ પણ એને પ્રાપ્ત થયો, એમાંથી તેને અપગ્રેડ કરીને જો એને નેક્સ્ટ ભાવમાં પુરુષવેદ નહીં મળ્યો ને, તો પછી શું થાય છે, એને પછી નપુંસક વેદમાં ઉત્પન્ન થવું પડે છે. કોને? જેને સ્ત્રીવેદ આટલા સુધી સમય સુધી મળ્યો ને, એમાંથી અપગ્રેડ કરીને આટલા સમય સુધી કન્ટિન્યુઅસલી મળ્યો, પણ એમાંથી અપગ્રેડ થઈને પુરુષવેદમાં જો એને પ્રાપ્ત નહીં થયું, પુરુષવેદ પણ નહીં કર્યું પ્રાપ્ત, તો પછી શું થશે, એનું ડાઉનફોલ થશે અને શું થશે, એ નપુંસક વેદ એને પ્રાપ્ત થશે. ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એટલે કે આટલું ઉત્કૃષ્ટ બતાડ્યું છે સ્ત્રીવેદ માટે અને પુરુષવેદ માટે. અને જો જગન્ય કહીએ તો એક સમય કહી શકાય છે. સ્ત્રીવેદ કેટલું ઓછામાં ઓછા કેટલા સમય સુધી ભોગવી શકાય, તો એક સમય સુધી અનુભવી શકે છે. તો એ કેવી રીતે, તો આગળનો વિષય છે, પણ સમજી લઈએ, સિમ્પલ છે એટલા માટે. તો સમજો કે કોઈ સ્ત્રી છે, મનુષ્ય સ્ત્રી છે, તો એણે શું કરી છે, હવે ઉપશમ શ્રેણી માંડી છે. એટલે કે હવે એ શું કરે છે, ઉપશમ શ્રેણી માંડી છે, એટલે કે જે મૌન્ય કર્મો છે એમનું ઉપશમ કરી રહી છે. બરાબર. અને એમાં 3 વેદ આવે છે, 3 વેદ મૌન્ય કર્મમાં આવે છે ને, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ, આ 3 વેદ આવે છે ને, મૌન્ય કર્મના જ આ પ્રકાર છે. તો એનું પણ ઉપશમ કરી નાખે છે, એને પણ દબાવી નાખે છે 3 વેદને. તો 3 વેદને ઉપશમ આવે એટલે કે દબાવી નાખે, તો શું શેનું અનુભવ, એને અનુભૂતિ શેની થાય, અવેદપણાની અનુભૂતિ થાય. રાઈટ. તો અવેદપણાની અનુભૂતિ થાય એટલે કે હમણાં ભલે એનું અવતાર સ્ત્રીવેદ વાળું છે, શરીર ભલે એવું છે, પણ ઉપશમ શ્રેણી માંડીને એને 3 વેદને દબાવ્યા છે, ઉપશમ કરી નાખ્યું છે, દબાવી નાખ્યું છે. એટલે કે હમણાં પ્રેઝન્ટ સમયમાં એ અવેદીપણું ભોગવી રહી છે. રાઈટ. તો અવેદીપણું એ અનુભવી રહી છે. પણ સમજો હવે ઉપશમ શ્રેણીમાંથી પડી ગઈ, ઉપશમ શ્રેણીમાંથી પડી ગઈ તો પાછો આવી જશે ને, જે શું આવ્યું, સ્ત્રીવેદ આવી ગયું, પાછો સ્ત્રીવેદ અનુભવશે પાછો. અને સ્ત્રીવેદ એને એક સમય સુધી એને અનુભવી શકે છે, અને પછી એના બાદ એને જો એનું આયુષ્ય પૂરો થવાનું હોય તો બીજા સમય એનું કાળ થઈ જાય, અને પછી થઈ શકે છે કે દેવલોકમાં ઉત્પત્તિ થાય. તો શું થાય, પછી કહી શકાય છે કે એને સ્ત્રીવેદ જઘન્યથી કેટલા સમય સુધી અનુભવી શકે છે, કોઈ અનુભવે તો ઓછામાં ઓછો તો કહેવાય છે 1 સમય. બરાબર. અને જો એવી રીતે થાય તો પછી 1 સમય સુધી એને અનુભવ્યું સ્ત્રીવેદ, અને પછી એમાંથી પછી નેક્સ્ટ સમયનો કાળ થયો, અને કાળ પામીને તે પછી ક્યાં ગઈ, દેવલોકમાં ઉત્પત્તિ થાય, તો ત્યાં પછી પુરુષવેદ પામે છે, અપગ્રેડ થાય છે. એટલે કે દેવપણું મળે છે, દેવપણું અથવા તો પુરુષવેદ મળે છે. એ ધ્યાન રાખવાનું. એવી રીતે છે. હવે આટલું આપણે સમજી લીધું. હવે આપણે શું સ્ટાર્ટ કરશું, પ્રાણ દ્વાર સ્ટાર્ટ કરશું. તો એના માટે ગાથા નંબર 42 અને 43 ગ્રહણ કરશું. અહીંયા ક્વેશ્ચન છે કે વાય ગર્ભજ જલચરણ ઉર પરિસર ઓલ્સો હેઝ 7 to 8 સ્વકાય સ્થિતિ ઇન બુક્સ. ઓકે, આપણી આ જે બુક છે, જે મહેસાણા વાળી છે, એમાં શું છે, અથવા તો આ જૈનોલોજી બંને સેમ જ છે. અહીંયા જોઈ લઈએ. ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ, એમના માટે પણ શું બતાડે છે, 1 મિનિટ અહીંયા હાઇલાઇટ કરીએ. ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ અને કોણ હતા, જલચર, એમના માટે પણ શા માટે 7 to 8 ભાવ અહીંયા લખેલું છે, એવું ક્વેશ્ચન છે. તો એમાં સમજવાનું કે જો કોઈ પંચેન્દ્રિય તિર્યંચો હોય, કોઈ પણ પંચેન્દ્રિય તિર્યંચો હોય, તેઓ તે જ ગતિમાં કન્ટિન્યુઅસલી 7 ભવો કરે, તે સંખ્યાતા વર્ષોના, પછી જો 8મો ભવ કરે તો કમ્પલસરી તેઓ ક્યાં જશે, શું મળશે એને, યુગલિકપણું પ્રાપ્ત થશે, યુગલિક પંચેન્દ્રિય તિર્યંચપણું પ્રાપ્ત થશે. એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા 7 to 8 છે, તો અહીંયા શું સમજવાનું, જો 8મો ભાવ એ કરશે તો પછી એ શું બનશે, પંચેન્દ્રિય તિર્યંચના હિસાબે અહીંયા મૂકેલું છે, પણ જે 8મો ભાવ આ લોકો કરશે તો 8મો ભાવ એનું શું બનશે, તેઓ શું બનશે, ચતુષ્પદ યુગલિક, ગર્ભ ચતુષ્પદ યુગલિક બનશે, અથવા તો ગર્ભજ ખેચર યુગલિકપણું એને પ્રાપ્ત થશે. એ ધ્યાન રાખવાનું. એટલે કે રહેશે કઈ, શેમાં રહેશે, પંચેન્દ્રિય તિર્યંચપણામાં જ રહેશે ને, મેઇન આ પોઈન્ટ છે.
એ પણ કયો? ગર્ભજ, પંચેન્દ્રિય અને તિર્યંજ. આમાં જ રહેશે, બરાબર. આ જ ગતિ એટલે કે આ જે એને કાય છે, જે જાતિ છે આવી ગર્ભજ, પંચેન્દ્રિય, તિર્યંજ વાળી જે આ જાતિ છે એમાં જ એ રહેશે. પણ જન્મ કયો મળશે? યુગલિકપણું મળશે તો ચતુષ્પદ મળે અથવા તો ખેચર ટાઈપ મળે 8મો ભાવમાં, યુગલિક વાળો. એ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે 7 ભાવ સતત કરે તો એમના કર્મ એટલા સારા હોય તો જ કરે ને. હા, તો એ જ હોય કે 7 ભાવ કોન્ઝિક્યુટિવલી મળતા જાય મનુષ્યોને, તો એ સમજવાનું કે મનુષ્ય ગતિમાં એટલે બહુ સારા સરસ એવા પુણ્ય કર્મોનું ઉદય રહેલું હોઈ શકે એટલા માટે એમને તે મળે છે. નહીં તો ડાઉનફોલ પણ થઈ શકે ને. મનુષ્યમાંથી નીકળીને તિર્યંજ ગતિમાં પણ જઈ શકે કે નરકમાં પણ જઈ શકે, પણ ડાઉનફોલ નથી થતું, પણ ત્યાં જ રહેલું છે. ન તો આટલું વધારે પણ પુણ્યકર્મોનું બંધ હતું અથવા તો સમકિતની હાજરીમાં પણ એમનું આયુષ્ય કર્મ બંધાયેલું ન હશે એટલા માટે એમને દેવપણું પણ નથી મળ્યું, પણ મનુષ્યમાં જ ત્યાં રહેલું છે, એવું હોઈ શકે છે. બીજું હવે આગળ આપણે ચાલીએ, ગાથા નંબર આપણે આગળની જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે પાદર સાધારણ વનસ્પતિ કા ઇઝ મેન્શન્ડ એઝ અનંત અવસર્પિણી ઉત્સર્પિણી. હા, તો તે અહીંયા જે બતાડેલું છે તો આવી રીતે પણ આ બાદ કરી શકો છો કે જે પણ એમાં આપણે શું જોયું, બાદર પૃથ્વીકાયનું શું જોયું આપણે? 70 કોડાકોડી સાગરોપમ વર્ષો જોયા હતા ને, 3.5 કાળચક્રો. પણ અહીંયા શું છે? અસંખ્ય ઉત્સર્પણી અવસર્પણી. આવી રીતે પણ આપ કરી શકો, બટ મોર સ્પેસિફિકલી ઇફ યુ આપને જો જોઈએ તો આપ એવી રીતે 70 કોડાકોડી સાગરોપમ જે આપણે જોયું તો એવી રીતે પણ આપ બાદ કરી શકો છો, એ ધ્યાન રાખવાનું, બરાબર. ઓકે, હવે આપણે આગળ ચાલીએ. ગાથા નંબર આપણે 42 ગ્રહણ કરશું. 42 માં પ્રાણદ્વાર સ્ટાર્ટ થાય છે. એમાં 10 પ્રાણો તથા એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયોને કેટલા પ્રાણ હોય છે તો તે બતાવતી અહીંયા ગાથા છે, બધાને સાથે કહેવાનું છે. દસહા જીઆણ પાણા ઇન્દ્રિય ઉષાસ આઉ બલ રૂવા એઘિન્દિએસુ ચૌરો વિઘલેસુ છ સત્ત અઠ્ઠેવ. પાછું, દસહા જીયાણ પાણા ઇન્દ્રિય ઉષાસ આઉ બલરુવા એગિન્દિએસુ ચૌરો વિઘલેસુ છ સત્ત અઠ્ઠેવ. શબ્દાર્થ ગાથાર્થ. દસા એટલે કે 10 પ્રકારે, જીયાણ એટલે કે જીવોને, પાણા એટલે કે પ્રાણો, ઇન્દ્રિયો એટલે કે 5 ઇન્દ્રિયો, પછી ઉષાસ એટલે કે શ્વાસોશ્વાસ, આવું એટલે કે આયુષ્ય, બલ એટલે કે બળ એટલે કે મન બલ, વચન બલ અને કાય બળ, 3 બળો. પછી ઇન્દ્રિય એટલે કે 5 ઇન્દ્રિયો, ઉષાસ એટલે કે શ્વાસોશ્વાસ, આવું એટલે કે અહીંયા પાછું રિપીટ છે, ધ્યાન રાખવાનું, આવું એટલે કે આયુષ્ય, અને બલ એટલે કે શું? 3 બળ, મન વચન અને કાય બળ, અને રૂવા એટલે કે તે સ્વરૂપે 10 પ્રાણો છે. પછી એગિન્દિએસુ એટલે કે એકેન્દ્રિયોને કેટલા હોય છે એક એક બતાડે છે. હવે આગળ એકેન્દ્રિયોને ચૌરો એટલે કે 4, વિઘલેસુ એટલે કે વિકલેન્દ્રિયોને 6 એટલે કે 6, 17 એટલે કે 7, 18 એટલે કે 8, એવ એટલે કે જ. અહીંયા શું છે? વિઘલેસુમાં શું આવે છે? કોણ કોણ છે? 2 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિયને કેટલા છે? 6 છે. અરે, વિકલેન્દ્રિયમાં કોણ આવે છે? 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય આવે ને, આ ત્રણેયને વિકલેન્દ્રિય કહેવાય છે. તો 2 ઇન્દ્રિયને કેટલા છે? 6 પ્રાણ છે. પછી તે ઇન્દ્રિયને 7 પ્રાણ છે, ચૌરિન્દ્રિયને 8 પ્રાણ છે, ધ્યાન રાખવાનું. અને એક ઇન્દ્રિયને કેટલા છે? 4 પ્રાણ છે, ધ્યાન રાખવાનું. અહીંયા શું આવે છે? ગાથાર્થ જીવોને ઇન્દ્રિયો એટલે કેટલા ઇન્દ્રિયો? 5 ઇન્દ્રિયો. પછી શ્વાસોશ્વાસ, આયુષ્ય અને બલ રૂપે 10 પ્રાણ હોય છે. કેવી રીતે 10? 5 ઇન્દ્રિયો પ્લસ શ્વાસોશ્વાસ એટલે કે 6 પ્લસ 1 આયુષ્ય એટલે કે 7 અને 3 બલ એટલે કે 7 + 3 10. તો આવી રીતે 10 પ્રાણો હોય છે પ્રકારના. એકેન્દ્રિયોને 4, વિકલેન્દ્રિયોને કેટલા? 6, 7 અને 8 જ હોય છે. એટલે કે 2 ઇન્દ્રિયને 6, તે ઇન્દ્રિયને 7, ચૌરિન્દ્રિયને 8 પ્રાણો હોય છે, ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે
હા, બીજી હજી આગળની ગાથા પણ લઈ લઈએ. ગાથા નંબર 43 માં શું આવે છે? મન વગરના કે મનવાળા પંચેન્દ્રિયોને પ્રાણો કેટલા તથા ઉપસંહાર. અસન્ની સન્ની પંચેન્દ્રિયેષુ નવદસ કમેણ બુદ્ધવ્વા તેહિમ સહ વિપ્પઓઘો જીવાણમ ભણયે મરણમ. પાછું, અસન્ની સન્ની પંચેન્દ્રિયેષુ નવદસ કમેણ બુદ્ધવ્વા તેહિમ સહ વિપ્પઓઘો જીવાણમ ભણયે મરણમ. શબ્દાર્થ ગાથાર્થ. અસન્ની એટલે કે અસંગની એટલે કે મન વગરના. સન્ની એટલે કે સંગની જીવો એટલે કે મનવાળા. પંચેન્દ્રિયેષુ એટલે કે પંચેન્દ્રિયોને. નવ એટલે કે 9, 10 એટલે કે 10, કમેણ એટલે કે અનુક્રમે ક્રમસર. બોધવ્વા એટલે કે જાણવા. તેહિમ એટલે કે તેઓની. સહ એટલે કે સાથે. વિપ્પઓઘો એટલે કે વિયોગ. જીવાણમ એટલે કે જીવોનું. ભણયે એટલે કે કહેવાય છે. મરણમ એટલે કે મરણ. એમાં શું છે કે મન વગરના અને મનવાળા પંચેન્દ્રિય જીવોને અનુક્રમે કેટલા પ્રાણ છે? 9 અને 10. એટલે કે મન વગરના જે પંચેન્દ્રિય જીવો છે એમને 9 પ્રાણ છે અને મનવાળા પંચેન્દ્રિય એટલે કે સંઘની પંચેન્દ્રિય જીવોને 10 પ્રાણ છે. ધ્યાન રાખવાનું. બરાબર. હવે જે પ્રાણ દ્વાર છે તો તે અહીંયા આપણું સ્ટાર્ટ થયું છે ચોથો. એમાં શું બતાડે છે કે જે પ્રાણ એટલે કે શું? પ્રાણો બે પ્રકારના હોય છે, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણ કેટલા 10 પ્રકારે હોય છે. 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ હોય છે. બરાબર. અને ભાવ પ્રાણો એટલે કે શું છે? આત્મિક ગુણો છે એમને ભાવ પ્રાણ કહેવાય. આત્માના જે ગુણ છે એને ભાવ પ્રાણ કહેવાય. બીજું આપણને ધ્યાન રાખવાનું કે આપણી જ્યારે પણ જીવો શરીરી અવસ્થા વાળા રહેલા હોય, સંસારી જીવો કેવા હોય? બધા શરીરી હોય ને. તો જ્યાર સુધી શરીરી અવસ્થા રહેલી હશે ત્યાર સુધી તેમને શું હશે? દ્રવ્ય પ્રાણોની સહાયતા તેમને લેવી પડશે. જીવવું હશે ને તો એમને દ્રવ્ય પ્રાણોની સહાયતા લેવી પડશે. આ સાધન રૂપી છે. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. દ્રવ્ય પ્રાણ શું છે? સાધન છે. સાધન. શું? શેનું સાધન? જીવન જીવવા માટેનું સાધન. એને જ કહેવાય છે પ્રાણ. આ પ્રાણ રહેલા હશે આપણી સાથે તો આપણે જીવી શકશું, એ તો આપણું મૃત્યુ થઈ જશે. આપણું એટલે કે હમણાં આપણે સંસારી જીવો છે આપણા માટે. અને બીજું આ છે ભાવ પ્રાણ. તો આ ભાવ પ્રાણ એનું શું રોલ છે? ભાવ પ્રાણ એટલે કે બધા જ જીવોમાં રહે છે, જે સંસારી હોય, શરીરી હોય કે અશરીરી, બધા જ જે પણ જીવ હોય એમનામાં ભાવ પ્રાણો બધામાં કમ્પલસરી હોય. પણ એમાં શું છે? જે સંસારી જીવો છે ને એમનામાં ભાવ પ્રાણો ઓછા વધારે પ્રમાણમાં હોય છે. પણ જે અહીંયા સમજો કે 100% નું અહીંયા ટોપ લેવલ છે, આટલો છે 0%. બરાબર. પણ 0% કોઈને નહીં હોય. બધાને વધારે જ હોય પ્રગટેલા ભાવ પ્રાણો. કોઈકના ઓછા પ્રગટેલા હોય, કોઈકને વધારે સંસારી જીવના, કોઈકના કેટલા પણ પ્રગટેલા હોય. પણ જે સિદ્ધ ભગવંતો હોય એમનું કેટલું હોય? ટોપ મોસ્ટ લેવલ, ફૂલ્લી ટોટલી પ્રગટેલા હોય છે માત્ર સિદ્ધ ભગવંતોનું. સંસારી જીવનું ઓછું વધારે અલગ અલગ પર્સન્ટેજમાં પ્રગટપણે હોય, પણ કોઈનું પણ 0% પણ નહીં હોય. એટલે આખા બધા જ આવૃત નહીં હોય કર્મોથી. ભાવ પ્રાણ એટલે કે શું? ગુણ છે, આત્માના ગુણો, બસ બીજું કઈ નથી. એટલે કે જ્યાં સુધી ભાવ પ્રાણો જ્યાં સુધી પૂર્ણતા નહીં પામશે, ટોટલ 100% પ્રગટ નહીં થશે, ત્યાર સુધી આપણને શું થતું રહેશે? જે જન્મ મરણનું જે પરંપરા છે ને એ ચાલતી રહેશે. સાયકલ ઓફ લાઈફ એન્ડ બર્થ એ ચાલતું રહેશે. બરાબર. હવે અહીંયા જન્મ લીધું. બરાબર. અહીંયા જન્મ લીધું એટલે કે હવે જીવ શું કરશે? એને જીવવા માટે 10 પ્રાણો છે, 10 એટલે જે દ્રવ્ય પ્રાણો છે એની સહાયતા લેવી પડશે. એટલે કે હવે દ્રવ્ય પ્રાણોનું નિર્માણ કરશે, અહીંયા ક્રિએટ કરશે જન્મ સમય. જીવ્યો પછી શું થયું? અહીંયા મરણ થયું. મરણ થયું એટલે કે જે પ્રાણો એને પોતે નિર્માણ કર્યા હતા તો હવે પ્રાણોનો ત્યાગ કરવું પડશે, અથવા તો પ્રાણોનો નાશ થઈ જશે. એમ પણ કહી શકાય કે દ્રવ્ય પ્રાણો છૂટા થઈ ગયા હવે અહીંયા.
બરાબર, એને આ જ પ્રક્રિયાને મરણ કહેવાય છે. એટલે કે દ્રવ્ય પ્રાણો છૂટા થવા કે એનો નાશ થઈ જવું કે દ્રવ્ય પ્રાણોનું ત્યાગ કરવું, એ જ પ્રોસેસને કહેવાય છે મરણ. પછી પાછું એનું જન્મ થઈ, ઉત્પત્તિ થઈ, તો હવે એને શું કરવું પડશે? જીવવું પડશે. તો જીવવા માટે નવા નવા દ્રવ્ય પ્રાણો એને નિર્માણ કરવા પડશે પોતાને જીવવા માટે. તો એને જ કહેવાય છે જન્મ. બરાબર. તો આવું જ છે, દ્રવ્ય પ્રાણોને શું કરશે? ઉત્પન્ન કરશે, નિર્માણ કરશે, પછી મૃત્યુ એટલે જ્યારે એ ત્યાગી દેશે ત્યારે મરણ થશે. એટલે કે આ સાયકલમાં આપણે ફરી રહ્યા છે ગોલ 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 ગોલ. તો અહીંયા આપણે ભૂલ શું કરી રહ્યા છે આપણે, કે જે દ્રવ્ય પ્રાણો છે ને, તો એમાં કોણ આવે છે? આ બધા છે દ્રવ્ય પ્રાણો. અહીંયા જે દેખાય છે ને, આ જ છે દ્રવ્ય પ્રાણો. તો એ આપણે આપણા પોતાના સમજીને આપણે બેઠા છે. આ આપણી મોટામાં મોટી ભૂલ છે. બરાબર. આપણને લાગે છે કે જે ઇન્દ્રિયો છે તે આપણા છે, આપણા પોતે છે. વચન, મન, વચન, આયુષ્ય, કાય, જે શરીર મળ્યું છે બધું આપણું પોતાનું છે, આપણે પોતે છીએ. આવું આપણે સમજી રહ્યા છે કે દ્રવ્ય પ્રાણો આપણા છે. એટલા જ માટે આપણે નવા નવા દ્રવ્ય પ્રાણો ધારણ કરવા પડે છે, કારણ કે એના ઉપર આપણને આસક્તિ, મમત્વ ભાવ આવી ગયું છે. અને જે મેન આપણા ભાવ પ્રાણો છે એને આપણે ભૂલી ગયા છે. આ ભાવ પ્રાણ તો એ આપણા પોતાના છે ને, એ ભૂલી ગયા છે અને એનું આપણને લેવલ અપ કરવાનું છે. તો એ આપણે કરતા નથી. અહીંયા ફોકસ છે નહીં, પણ ફોકસ અહીંયા છે. દ્રવ્ય પ્રાણો ને નિર્માણ કરીને સાચવવાનું, અને સાચવી પણ શું થયું? મૃત્યુ સમયે ત્યાગ કરવું પડે છે. અહીંયા જ આપણી ભૂલ થઈ રહી છે કે એના ઉપર આપણને ફોકસ થવું ન જોઈએ. માત્ર સાધન રૂપ, માત્ર યુઝ કરવાનું છે કર્મનો નાશ કરવા માટે, અને ભાવ પ્રાણો ઉપર ફોકસ કરવાનું છે એનું ડેવલપ કરવા માટે, 100% સુધી ફૂલ આપણે પ્રગટ કરવા માટે. સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જેતિ શાસનમ. પ્રણામ.